સિદ્ધપુરમાં કાર્તિકી મેળા દરમિયાન સરસ્વતી નદીના ઘાટે તર્પણ વિધિનું અનેરું મહત્વ। ઐતિહાસિક અને ધાર્મિક નગરી માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો ધાર્મિક આધ્યાત્મિક મહાત્મય ધરાવતો કાત્યોકનો મેળામાં 14ની સાંજથી પૂનમની સાંજ સુધીમાં 6 લાખથી વધુ યાત્રિકોએ મેળાનો લાભ લીધો હતો, જેમાં કારતક સુદ 14ની રાત્રિથી યાત્રિકોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો, જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડી હતી। સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુંઠ 14 પૂનમની મધરાત્રે ગંગા, યમુના અને સરસ્વતી એમ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થયો હોય। સદીઓ જૂની પૌરાણિક માન્યતાને લઈ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાં આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી તૃણ મુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મેળાની રંગત માનતા હોય છે। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। હાલમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો છે। અર્પણ, તર્પણ અને સમર્પણ એક કહેવાય છે કે વિશેષ મહત્વ છે સિદ્ધપુર સરસ્વતી નદીમાં। શું મહત્વ છે? देखो भाई, अर्पण, तर्पण અને સમર્પણ એ એવા જીવોને આપવામાં આવે છે કે જે જીવો આ પરિવારોને છોડીને સ્વર્ગે જતા રહ્યા છે, જેને પ્રેત સ્વરૂપે, પિતૃ સ્વરૂપે અહીંયા આવીને એમનો ઉદ્ધાર કરવામાં આવે છે ભાઈ। એ જીવોને આપવામાં આવતું તર્પણ એટલે પાણી અને અન્ન દ્વારા એમને તર્પણ સ્વરૂપે આપવામાં આવે છે। અર્પણ અને સમર્પણ એટલે એમને અપાતા દાન અને દક્ષિણાઓ છે, જે જીવોને આપવાથી આ પરિવારો આ જીવો દ્વારા જે એમના ઉપર ઉપકાર હતો એ ઉપકારના ઋણોમાંથી આ પરિવારો મુક્ત થાય છે। અને ભાઈ, આ કાર્તિકી પૂર્ણિમાનો મેળો મહત્વ એ છે કે માતા કુંવારકા જે જીવો પાસે શરીર નથી એવા જીવોને પણ પાપોમાંથી મુક્ત કરતી આ માતા કુંવારકા છે। જે રીતે માતા ગંગાજી જે શરીર ધરાવતા જીવોને પાપોમાંથી મુક્ત કરે છે, એ જ રીતે આ માતા જે જીવો પાસે શરીર નથી એવા જીવોને પણ પાપોમાંથી મુક્ત કરી આપે છે ભાઈ। આ મેળા દરમિયાન કેટલા અંદાજિત લોકો અહીંયા તર્પણ કરવા આવતા હશે? આ મેળા દરમિયાન અંદાજે અહીંયા ઓછામાં ઓછા 30થી 40 હજાર લોકો તર્પણ વિધિ માટે આવતા હશે અને મેળાની અંદર જો જોવામાં આવે તો 7 થી 8 લાખ પબ્લિકનો અવર જવર રહેતી હોય છે ભાઈ।